સુરતમાં દિવાળીના પર્વ પહેલા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને 10 જેટલી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે। મીઠાઈના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। સેમ્પલ લઈને પાલિકાની લેબ ખાતે મોકલાયા છે। 3 દિવસમાં રિપોર્ટ આવી જશે। સૌથી મહત્વની વાત એ છે કે રિપોર્ટ તુરંત આવવો જોઈએ તો ખબર પડે, લોકોને પણ ખબર પડે કે આ જે તે જગ્યાએ દરોડા પાડ્યા છે ત્યાંથી મીઠાઈ ખરીદવી કે નહીં। કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા તો 3 દિવસમાં રિપોર્ટ આવી જશે, પરંતુ ઘણી બધી જગ્યાએ જ્યારે આરોગ્ય વિભાગ ચેકિંગ કરતું હોય છે ત્યારે રિપોર્ટ લોકોએ મીઠાઈ આરોગી લીધા બાદ, દિવાળી ખતમ થઈ ગયા બાદ આવતું હોય છે, તહેવારો ખતમ થઈ ગયા બાદ રિપોર્ટ આવતો હોય છે। તે રિપોર્ટ તુરંત આવે તો લોકોના આરોગ્ય સાથે થતા ચેડા બંધ થાય। દિવાળીના પર્વ આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ જે મીઠાઈના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં રેડ કરવામાં આવી છે। સુરત શહેરની વાત કરીએ તો અલગ અલગ ઝોનમાં જે છે તે રેડ કરવામાં આવી છે। આશરે 10 જેટલી જે જગ્યાઓ છે તેમના એક સાથે રેડ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે મીઠાઈઓ છે તેમના અહીં સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કાચની જે બરણી છે તે બરણીમાં વિવિધ જે સેમ્પલો છે તે ભરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ જે સેમ્પલ છે તેને અહીં સીલ મારવામાં આવશે અને સુરત મહાનગરપાલિકાની જે લેબ છે તે લેબ ખાતે આ જે સેમ્પલ છે તે મોકલી આપવામાં આવશે। આપણી સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જે અધિકારી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, આરોગ્ય વિભાગની રેડ છે, શું કહેશો? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવતા હોય, મીઠાઈ અને તેનું મોટા પ્રમાણમાં વપરાશ થતો હોય, તેમના સેમ્પલ લેવા અનિવાર્ય હોય, તેમનું સેમ્પલ લેવાની કામગીરી આજે સુરત શહેરમાં મીઠાઈનું ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓમાંથી લેવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। રિપોર્ટ ક્યારે આવશે? 2 કે 3 દિવસમાં રિપોર્ટ આવી જશે। જો કોઈ સત્ય હશે તો સત્ય હશે તેમની સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। જી, આપે જે રીતે જોયું તે રીતે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જે સેમ્પલો છે તે સેમ્પલો લેવામાં આવી રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે। આપ જોઈ શકો છો વિવિધ જે મીઠાઈના જે સેમ્પલ છે તે બરણીમાં ભરવામાં આવી રહ્યા છે અને આ બરણી જે છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકાની જે ફૂડ લેબ છે તે ફૂડ લેબ ખાતે આ જે સેમ્પલ છે તે મોકલવામાં આવશે અને ત્યારબાદ તેનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવશે। અંદાજિત 3 દિવસની અંદર આ જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવી જશે અને રિપોર્ટમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે તો જે તે જે દુકાનદાર છે તે દુકાનદાર વિરુદ્ધ જે દંડનીય જે કામગીરી છે તે પણ કરવામાં આવશે। હાલ તો સુરત શહેરના અલગ અલગ ઝોનમાં 10 જેટલી જે મીઠાઈના જે વિક્રેતાઓ છે તેમને ત્યાં રેડ કરવામાં આવી છે અને આ રીતે જે સેમ્પલ છે તે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો કાજુ કાતરી સહિતના અલગ અલગ જે મીઠાઈના જે સેમ્પલો છે તે સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો હવે લેબ ખાતે મોકલી આપવામાં આવશે। અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી અને આ ટીમો દ્વારા વિવિધ જે સેમ્પલો છે તે સેમ્પલો પણ લેવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।